everybody. લાસ્ટ લેક્ચરમાં આપણે જે ઓલ્ટરનેટિંગ કરંટ પ્રત્યાવર્તી પ્રવાહના ચેપ્ટરની અંદર આપણે શરૂઆતમાં એસી વોલ્ટેજ અને એસી પ્રવાહની ચર્ચા કરી. ત્યારબાદ આપણે કોઈ એક અવરોધકને એસી મેઇન્સ એટલે કે એસી પ્રાપ્તિસ્થાન સાથે જોડી એની સાથે જે એસી વોલ્ટેજ અને જે પ્રવાહ વચ્ચેના જે સંબંધ છે એની ચર્ચા કરી અને છેલ્લે ફેઝરની રીતનો ઉપયોગ કરી અહીં વોલ્ટેજ એસી વોલ્ટેજ અને એસી પ્રવાહ પરિપથમાં કેવી રીતે કડામાં તફાવત ધરાવે છે એના વિશેની ચર્ચા કરી. જ્યારે આપણે અવરોધકને એસી મીન્સ સાથે જોડીએ છીએ ત્યારે એસી વોલ્ટેજ અને એસી જે પ્રવાહ છે તે કડામાં એક સમાન હતા. આજે આપણે ઇન્ડક્ટરને એસી પ્રાપ્તિસ્થાન સાથે જોડીએ અને આ જે ઇન્ડક્ટર છે એ ઇન્ડક્ટરને એસી પ્રાપ્તિસ્થાન સાથે જોડી એમાંથી વહેતા જે વિદ્યુત પ્રવાહ છે તે અને એસી વોલ્ટેજ વચ્ચેના સંબંધની ચર્ચા કરીએ. તે પહેલાં સૌપ્રથમ આપણે ઇન્ડક્ટર એટલે શું એ જરા યાદ કરી લઈએ. આપણે લાસ્ટ ચેપ્ટરની અંદર ઇન્ડક્ટરની ચર્ચા કરેલી. આપણે જાણીએ છીએ કે ઇન્ડક્ટર એટલે કે એવું ગૂંચળું કે જે આત્મપ્રેરકત્વનો ગુણધર્મ ધરાવતું હોય તો તેને આપણે ઇન્ડક્ટર કહીએ છીએ. અને આ જે ઇન્ડક્ટર હોય એ ઇન્ડક્ટરમાં આત્મપ્રેરિત જે ઈએમએફ હોય એ એપ્સાઇલોન ઇઝ ઇક્વલ ટુ -L di/dt છે. એટલે કે પ્રેરિત ઈએમએફનું આ એક સૂત્ર હતું જ્યાં ઋણ નિશાની એ લેન્ઝના નિયમની હાજરી દર્શાવે છે. તો આ બધી ચર્ચાઓ આપણે ચેપ્ટર નંબર 6માં કરી છે. હવે આ જે ઇન્ડક્ટર પરિપથ ઘટક છે એ પરિપથ ઘટકને એસી મેઇન સાથે જોડી અને પ્રવાહ અને વોલ્ટેજ વચ્ચેના સંબંધોની આજે આપણે ચર્ચા કરીએ. તો અહીં પહેલાં આપણે ક્વેશ્ચન જોઈ લઈએ. ઇન્ડક્ટરને લાગુ પાડેલ એસી વોલ્ટેજ માટે પ્રવાહનું સમીકરણ મેળવો અને વી અને આઈના આલેખ દોરો. અહીં એક આકૃતિમાં તમે જોઈ શકો છો એ ઇન્ડક્ટર છે અને એની સાથે એસી મેઇન્સ એટલે કે એસી પ્રાપ્તિસ્થાન, એસીનો સ્ત્રોત જે કહી શકાય, એસી વોલ્ટેજનો સ્ત્રોત કહી શકાય, જે આપણે V ઇઝ ઇક્વલ ટુ VM સાઇન ઓમેગા ટી લીધેલ છે. હવે આ જે ઇન્ડક્ટર જે જોડેલું છે એ જોડેલું ઇન્ડક્ટરનો ઓહમિક અવરોધ અવગણી શકાય તેટલો નાનો છે. એટલે એનો અર્થ એવો થયો કે અહીંયા માત્ર અને માત્ર આપણે ઇન્ડક્ટરને લગતી જે વાતો છે તેને જ ધ્યાનમાં લઈશું. કારણ કે અહીંનો ઓહમિક અવરોધ જે છે એ ઘણો જ નાનો છે, અવગણી શકાય તેટલો છે. માટે જે અવરોધને લગતા છે એ કોઈ પણ ટોપિકની ચર્ચા અહીં થઈ શકે નહીં. માટે આ જે ઇન્ડક્ટર છે એ ઇન્ડક્ટરને આપણે અહીં શુદ્ધ ઇન્ડક્ટર બી કહી શકાય અથવા તો આ જે પરિપથ છે એને આપણે શુદ્ધ ઇન્ડક્ટિવ પરિપથ કહી શકાશે. હવે ધારી લઈએ કે ધારો કે એસી મીન્સના બે છેડા વચ્ચેનો જે વોલ્ટેજ છે અહીંયા એ આ સૂત્ર મુજબ V ઇઝ ઇક્વલ ટુ VM સાઇન ઓમેગા ટી મુજબ બદલાય છે. લાસ્ટ ટાઈમ આપણે વાતો કરી તે પ્રમાણે અહીં આ જે પોટેન્શિયલ ડિફરન્સ જે છે એ V જે છે એ V ઇઝ ઇક્વલ ટુ VM સાઇન ઓમેગા ટી એ અહીં સાઇન વિધેય પ્રમાણે સમયનું આવર્ત વિધેય છે. એટલે કે જેમ જેમ સમય બદલાશે તેમ તેમ એના વોલ્ટેજમાં સાઇન વિધેય મુજબ અથવા તો સાઇન વક્ર મુજબ અહીં ફેરફારો થશે, જેની ચર્ચા આપણે વિસ્તારથી લાસ્ટ ચેપ્ટરોમાં કરી, લાસ્ટ પીરિયડોમાં કરી છે. હવે આને બંધ ગાળાનો કિર્ચોફના બંધ ગાળાનો જો નિયમ લગાવીએ
તો અહીં v માઇનસ એલ ડીઆઈ બાય ડીટી ઇઝ ઇક્વલ ટુ 0 થશે. માટે v ઇઝ ઇક્વલ ટુ એલ ડીઆઈ બાય ડીટી થયું. સો ડીઆઈ બાય ડીટી ઇઝ ઇક્વલ ટુ અહીં v બાય એલ. આ ડીઆઈ બાય ડીટી છે અને એલને ડાબી બાજુ આપણે છેદમાં લખીએ છીએ. બીજી એક વાત નોંધી લઈએ કે અહીં આપણે આગળ વાત કરી તે પ્રમાણે અહીં એપ્સાઇલોન એટલે કે પ્રેરિત ઈએમએફ એ એપ્સાઇલોન ઇઝ ઇક્વલ ટુ માઇનસ એલ ડીઆઈ બાય ડીટી છે. અહીં ઋણ નિશાની જે ઋણ નિશાની છે એ લેન્સના નિયમની હાજરી દર્શાવે છે. તો અહીં ડીઆઈ બાય ડીટી જે છે એ ડીઆઈ બાય ડીટી ઇઝ ઇક્વલ ટુ વી બાય એલ થયું. હવે આ જે વી છે એની કિંમત અહીંથી મૂકી દઈએ તો વીએમ સાઇન ઓમેગા ટી જો અહીં લખીએ તો માટે ડીઆઈ બાય ડીટી ઇઝ ઇક્વલ ટુ વીએમ સાઇન ઓમેગા ટી ડિવાઇડેડ બાય એલ થશે. માટે ડીઆઈ ઇઝ ઇક્વલ ટુ આ ડીટી છે એને જમણી બાજુ લઈ જઈએ. માટે ડીઆઈ ઇઝ ઇક્વલ ટુ વીએમ સાઇન ઓમેગા ટી ડિવાઇડેડ બાય એલ ઇન્ટુ ડીટી થશે, જ્યાં એલ એ આત્મપ્રેરકત્વ છે. હવે અહીં તમે જોઈ શકો છો કે આપણે જે વાત કરી છે કે જો અહીં વોલ્ટેજ એ જો સમયનું આવર્ત વિધેય એટલે કે સાઇન વક્ર પ્રકારનું જો હોય તો એનો મતલબ એમ થયો કે અહીં તમે પ્રવાહ પણ જોઈ શકો છો કે પ્રવાહમાં જે ડીટી સમયમાં થતો જે ફેરફાર છે એ પણ અહીં સાઇન ઓમેગા ટી મુજબ જ છે. અને તેથી આપણે એમ કહી શકાય અહીં આપણે સાદા ડીસી પરિપથની જેમ આપણે રેવાજિક પ્રવાહ આઈ નથી લખતા, પરંતુ આપણે એને આઈટી વડે દર્શાવીએ છીએ. એનું એક કારણ છે કે અહીં જે પ્રવાહ છે એ પ્રવાહ આ વોલ્ટેજ મુજબ અહીં સાઇન વક્ર મુજબ અથવા તો સમયના આવર્ત વિધેય તરીકે અહીં બદલાય છે. માટે પ્રવાહ એ સમયનું અહીં વિધેય છે એમ કહી શકાય. એનો અર્થ એવો થાય કે અહીંયા પ્રવાહ જે છે એ જેમ જેમ સમય બદલાતો જાય તેમ તેમ એનું મૂલ્ય પણ બદલાતું હોય છે. માટે અહીં એક સ્થિર પ્રવાહ નથી, અહીં જે પ્રવાહ છે એ સમય સાથે બદલાતો પ્રવાહ છે. માટે આપણે આ રીતે આઈટી વડે એને દર્શાવી શકાય. એનો અર્થ અહીં આઈ એ ટીનું વિધેય છે એમ કહેવાય. હવે આ સમીકરણ નંબર જે 1 છે એ સમીકરણ નંબર 1માં એકનું જો સંકલન લઈ લઈએ તો અહીં આપણને વિદ્યુત પ્રવાહ મળશે. તો આ ડીઆઈનું સંકલન લઈ લઈએ તો સંકલન ડીઆઈ ઇઝ ઇક્વલ ટુ ઇન્ટિગ્રેશન વીએમ સાઇન ઓમેગા ટી બાય એલ ઇન્ટુ અહીં ડીટી થશે. હવે આ વીએમ અને ડિવાઇડેડ બાય એલ અચળ છે એને બહાર લઈ લઈએ. માટે આઈ ઇઝ ઇક્વલ ટુ વીએમ ડિવાઇડેડ બાય એલ ઇન્ટિગ્રેશન અહીંયા સાઇન ઓમેગા ટી ઇન્ટુ ડીટી થશે. તો હવે આ જે આપણા પાસે જે પદ મળે છે આ અચળ પદ છે. જો ઇન્ટિગ્રેશન સાઇન ઓમેગા ટી નું જો સંકલન કરીએ તો અહીં માઇનસ કોસ ઓમેગા ટી આવશે અને ડિવાઇડેડ બાય આ જે પદ છે એનું આપણે વિકલન કરવું પડે. માટે આનું વિકલન કરીએ તો ઓમેગા મળશે અને માટે અહીં આ જે સંકલન છે એ માઇનસ કોસ ઓમેગા ટી ડિવાઇડેડ બાય ઓમેગા જેટલું થશે. માટે આઈ ઇઝ ઇક્વલ ટુ માઇનસ વીએમ ડિવાઇડેડ બાય એલ અને કોસ ઓમેગા ટી ડિવાઇડેડ બાય ઓમેગા થશે. માટે આઈ ઇઝ ઇક્વલ ટુ માઇનસ વીએમ ડિવાઇડેડ બાય ઓમેગા એલ ઇન્ટુ કોસ ઓમેગા ટી. આ ઓમેગા અહીં સાથે લઈ લીધું. હવે અહીં જે પદ આપેલ છે તે વિદ્યુત પ્રવાહ તો અહીં મળે છે, પરંતુ આ જે વિદ્યુત પ્રવાહ છે તેમાં અહીં ત્રિકોણમિતિય જે પદ છે તેમાં કોસ ઓમેગા ટી છે. આપણા પાસે જે વોલ્ટેજ જે છે એ વોલ્ટેજ વી ઇઝ ઇક્વલ ટુ વીએમ સાઇન ઓમેગા ટી છે અને અહીં કોસ ઓમેગા ટી વાળું પદ થયું.
એટલે કે જો ધારો કે આપણે આ cos ઓમેગા ટી વાળા પદને જો સાઈનમાં જો ફેરવી નાખીએ તો અહીં જે આપણા પાસે પદ મળશે એ પ્રવાહનું પણ સાઈન વિધેય તરીકે જ મળે, અને જો સાઈન વિધેય તરીકે જો મળે તો અહીં એમ કહી શકાય કે આ જે એસી વોલ્ટેજ અને જે એસી પ્રવાહ છે આપેલ જે માત્ર ઇન્ડક્ટર ધરાવતા એસી પરિપથ માટે, તો એના વચ્ચેનો જે કળાનો જે તફાવત છે તે કળાનો તફાવત આપણને મળે. અને એના ઉપરથી આપણે જે એસી વોલ્ટેજ છે તે અને એસી પ્રવાહ છે એના આલેખો આપણે દોરી શકીએ. તો અહીં cos ઓમેગા ટી છે અને માઇનસ સાથે છે, માઇનસ cos ઓમેગા ટી છે. માટે અહીં જો માઇનસ cos ઓમેગા ટી લખવું હોય તો અહીં માઇનસ cos ઓમેગા ટી ઇઝ ઇક્વલ ટુ સાઇન ઓમેગા ટી માઇનસ પાઈ બાય 2 આપણે લખી શકીએ. કારણ કે જો આપણે પાઈ બાય 2 માઇનસ ઓમેગા ટી લખીશું તો માત્ર cos ઓમેગા ટી આવશે, પરંતુ જો ઓમેગા ટી લખીશું માઇનસ પાઈ બાય 2 તો જે સાઇન વિધેય છે તેના સાથેના સંબંધો સરળતાથી આપણે સરખાવી શકીશું. બીજી એક વાત કે અહીં જો ઓમેગા ટી માઇનસ પાઈ બાય 2 લખીએ તો માઇનસ cos ઓમેગા ટી મળે છે. આપણે જાણીએ છીએ કે અહીં જો પાઈ બાય 2 માઇનસ ઓમેગા ટી હવે કરવું હોય તો માઇનસ નિશાની બહાર નીકળતી હોય, અને સાઇન માઇનસ એક્સ ઇઝ ઇક્વલ ટુ માઇનસ સાઇન એક્સના જે સૂત્ર છે એના મુજબ આપણે કહેવું હોય તો કહી શકાય કે માઇનસ સાઇન પાઈ બાય 2 માઇનસ ઓમેગા ટી, તો અહીં આપણે એમ કહી શકાય કે માઇનસ cos ઓમેગા ટી થાય. માટે માઇનસ cos ઓમેગા ટી ઇઝ ઇક્વલ ટુ આપણે સાઇન ઓમેગા ટી માઇનસ પાઈ બાય 2 લીધેલ છે. માટે આ કિંમત માઇનસ ઓમેગા cos ઓમેગા ટી ની કિંમત આપણે અહીં ઉમેરી દઈએ. માટે I ઇઝ ઇક્વલ ટુ Vm ડિવાઇડેડ બાય ઓમેગા એલ, અને અહીંયા સાઇન ઓમેગા ટી માઇનસ પાઈ બાય 2 થયું. હવે આ જે પદ છે આ પદને આપણે મહત્તમ વિદ્યુત પ્રવાહ કહી શકાય. આપણે ઘણીવાર ત્રિકોણમિતીય પદમાં જાણીએ છીએ કે જ્યારે સાઇનની જે કિંમત છે એ જો અથવા તો કોસ હોય કે સાઇન અને કોસની કિંમત જો એક થતી હોય છે, કારણ કે સાઇન અને કોસનો જે વિસ્તાર છે તે મહત્તમ એક હોય, તો એક થાય તો એને અનુરૂપ જે આ રાશિ હોય એ આપણે મહત્તમ લેતા હોય છે. જો એક થાય તો આપણે આને આઈ મેક્સિમમ કહી શકાય. માટે Vm ડિવાઇડેડ બાય ઓમેગા એલ, જેને આપણે અહીં Im કહીશું. એટલે કે I ઇઝ ઇક્વલ ટુ Im સાઇન ઓમેગા ટી માઇનસ પાઈ બાય 2 થયું. તો આ થયું સમીકરણ નંબર 2, જે અહીં વિદ્યુત પ્રવાહનું સૂત્ર દર્શાવે છે કે જેમાં Im એટલે કે મહત્તમ વિદ્યુત પ્રવાહ બરાબર અહીંયા Vm ડિવાઇડેડ બાય ઓમેગા એલ છે. હવે આ જે આપણા પાસે જે પદ મળે છે તમે જોઈ શકો છો વિદ્યુત પ્રવાહ Vm ડિવાઇડેડ બાય ઓમેગા એલ, તો આ પદ અવરોધના જેવું પદ દેખાય છે. તો અહીં જે આ પદ જે છે ઓમેગા એલ, એ ઓમેગા એલ ને ઇન્ડક્ટિવ રિએક્ટન્સ કહે છે. ફરી એકવાર કહું છું કે આ જે ઓમેગા એલ છે એને ઇન્ડક્ટિવ રિએક્ટન્સ કહેવામાં આવે છે, અને એને અહીં એક્સેલ વડે દર્શાવાય છે. માટે અહીં એક્સએલ ઇઝ ઇક્વલ ટુ ઓમેગા એલ ઇઝ ઇક્વલ ટુ અહીં 2 પાઈ એફ એલ. અહીં તમે 2 પાઈ એફ એલની જગ્યાએ એફની જગ્યાએ ન્યૂ પણ લખી શકો છો. એનો મતલબ એવો થયો કે આ જે ઇન્ડક્ટિવ રિએક્ટન્સ જે છે એ ઓમેગા પર આધાર રાખે છે, એલ પર બી આધાર રાખે છે. એનો અર્થ એવો થયો કે અહીં એ આવૃત્તિ પર બી આધાર રાખે છે, અને આ જે ઇન્ડક્ટર જે છે તેના ઇન્ડક્ટન્સ પર બી આધાર રાખે છે, એટલે કે આત્મપ્રેરકત્વ પર બી આધાર રાખે છે. તો અહીં કહી શકાય કે ઇન્ડક્ટિવ રિએક્ટન્સ એ ઇન્ડક્ટર અને
જે પ્રવાહની જે આવૃત્તિ છે એ આવૃત્તિના સમપ્રમાણમાં હોય છે. એટલે આ જે રાશિ છે એ રાશિ અત્યારે આપણે કહીએ તો એક અવરોધની જેમ વર્તે છે. જેમ આપણે શુદ્ધ અવરોધ ધરાવતા પરિપથમાં અવરોધ એ પ્રવાહને જો નિયંત્રિત કરે છે, સીમિત કરે છે, તો તેવી રીતે અહીં આપણે એમ કહી શકાય કે આ ઇન્ડક્ટરના જે એસી પરિપથ જે છે એમાં શુદ્ધ ઇન્ડક્ટિવ પરિપથમાં ઇન્ડક્ટર જે છે એ પ્રવાહને નિયંત્રિત કરી શકે છે. આમ જે એસી પ્રાપ્તિ સ્થાન જે છે એના વોલ્ટેજ અને ઇન્ડક્ટરમાંથી વહેતો જે વિદ્યુત પ્રવાહ માટે લખવું હોય તો અહીં વી વોલ્ટેજ વી એસી વોલ્ટેજ વી ઇઝ ઇક્વલ ટુ વીએમ સાઇન ઓમેગા ટી અને આઈ ઇઝ ઇક્વલ ટુ અહીંયા આઈએમ સાઇન ઓમેગા ટી માઇનસ પાઈ બાય ટુ થશે. તો આ બે પદ આપણને મળે છે. આ આપણે જે પરિપથ છે એમાં આપેલો વોલ્ટેજ છે અને એ વોલ્ટેજના લીધે અહીં ઇન્ડક્ટરમાં જે વહેતો જે વિદ્યુત પ્રવાહ છે તે આ સૂત્ર મુજબ આપણે મેળવી શકાય. પણ તમે અહીં જોઈ શકો છો કે આ જે પદ છે એમાં વોલ્ટેજની કિંમત અહીં મહત્તમ વીએમ છે, અહીંયા આઈએમ છે અને આઈએમ ઇઝ ઇક્વલ ટુ અહીં વીએમ બાય ઓમેગા એલ છે. પરંતુ અહીં જે કળા છે આ જે ઓમેગા ટી છે એ વોલ્ટેજની કળા કહેવાય અને અહીં આ જે છે એ પ્રવાહની કળા કહેવાશે. આપણે જે અવરોધકનું એસી પરિપથ જોયું તેમાં આ બંનેની કળા સરખી હતી અને એટલા માટે બંનેના આલેખો એક જ ટાઈપના હતા. પરંતુ અહીં આ બેની વચ્ચે એક કળાનો તફાવત મળે છે. ધારો કે આ જે કળા છે તે ઓમેગા ટી છે ને આ ઓમેગા ટી માઇનસ પાઈ બાય ટુ છે. એનો મતલબ કે આ કળા અને આ કળામાં પાઈ બાય ટુ જેટલો ડિફરન્સ છે. એટલે કેવું હોય તો એમ કહી શકાય કે આ વોલ્ટેજ કરતાં પ્રવાહની જે કળા છે એ પાઈ બાય ટુ જેટલી ઓછી છે. અહીંયા ઓમેગા ટી છે તો અહીંયા ઓમેગા ટી માઇનસ પાઈ બાય ટુ એટલે કે એટલી કળા એની ઓછી છે એમ કહી શકાય. અને જો આ કળાની જો સરખામણી કરીએ તો કળાના સંદર્ભમાં આપણે એમ કહી શકાય કે જે પ્રવાહ છે એ પ્રવાહ એ વોલ્ટેજ કરતાં કળામાં પાઈ બાય ટુ રેડિયન જેટલો પાછળ છે. ફરી એકવાર આ વાક્ય રચના આપણે નોંધી લઈએ કે પ્રવાહ માત્ર ઇન્ડક્ટર ધરાવતા પરિપથમાં એસી પરિપથમાં જે પ્રવાહ છે એ પ્રવાહ એ વોલ્ટેજ કરતાં કળામાં પાઈ બાય ટુ રેડિયન જેટલો પાછળ છે. અથવા તો એની ઉલટી વાક્ય રચના પણ આપણે કહી શકાય, જે એમ કહી શકાય કે વોલ્ટેજ એ પ્રવાહ કરતાં પાઈ બાય ટુ રેડિયન જેટલો કળામાં આગળ છે. જો વોલ્ટેજના સંદર્ભમાં વાતો કરીશું તો પાઈ બાય ટુ જેટલો આગળ કહેવા પાઈ બાય ટુ રેડિયન જેટલો આગળ કહેવાશે અને જો પ્રવાહની વાત કરીશું તો એ વોલ્ટેજ કરતાં કળામાં પાઈ બાય ટુ રેડિયન જેટલો પાછળ છે એમ કહેવાય. તો આ રીતે આપણે વોલ્ટેજ અને પ્રવાહ વચ્ચેનો જે સંબંધ છે એનું જે સૂત્ર છે તે મેળવ્યું. હવે આ જે આપણને સંબંધ મળે છે એ સંબંધ ઉપરથી આપણે વી આઈ અગેન્સ્ટ ઓમેગા ટીના આલેખ દોરીએ અને આ જે આલેખ દોરીએ ત્યારબાદ કોઈ એક ક્ષણે એના ફેઝર કેવા હોઈ શકે એની આકૃતિ તેના એટલે કે વોલ્ટેજ અને પ્રવાહના ફેઝર કેવી રીતે દોરી શકાય અને કેવા હોય એની આપણે વિસ્તારથી ચર્ચા કરીએ. તો આપણે અહીં એક આકૃતિ જોઈએ છે. હવે આ આકૃતિમાં તમે જોઈ શકો છો. પહેલાં તો આપણે વી આઈ અગેન્સ્ટ ઓમેગા ટીનો આલેખ સમજીએ. તો આપણા પાસે વોલ્ટેજ જે છે તે તો વી ઇઝ ઇક્વલ ટુ વીએમ સાઇન ઓમેગા ટી છે. માટે અહીં તો સિમ્પલ એક સાઇન વક્ર આપેલ છે. જ્યારે અહીંની કળા પાઈ બાય ટુ જેટલું પાછળ ચાલે છે. એટલે કે એનો મતલબ એમ થયો કે પહેલો જે વક્ર છે અહીં જે આપણે સળંગ જે વક્ર છે આ રીતે આ જે સળંગ વક્ર દર્શાવેલ છે એ સાઇનનો જ છે. એક આવર્તકાળ પરની વાત કરીએ
તો આટલેથી આટલે સુધીનું અહીંયા સુધીનું હશે. તો અહીં એક આવર્તકાળ જેટલા સમય દરમિયાન જો આપણે વાતો કરવી હોય તો અહીં આ જે ઉપરનો આ આલેખ જે છે સળંગ એ વોલ્ટેજનો છે અને નીચેનો જે છે આ ડોટ ડોટ વાળો જે દેખાય છે એ આપણા પાસે પ્રવાહનો છે. અહીંથી આપણે આ રીતે પ્રવાહનો દોરી શકાય. અને એની જે કડા છે બેની વચ્ચેનો જે કડા તફાવત જો કહીએ તો એમ કહી શકાય કે π/2 રેડિયન જેટલો છે અને પ્રવાહ એટલો π/2 રેડિયન જેટલો પાછળ ચાલે છે. તો શરૂઆત અહીંયા જો આપણે વોલ્ટેજ છે તો પ્રવાહની શરૂઆત આ રીતે આપણે કરી શકીએ કે જ્યારે આ 0 છે ત્યારે અહીંથી શરૂઆત કરીએ. અહીંયા જ્યારે આ મહત્તમ બનશે ત્યારે આ 0 થશે. અહીંયા આ કિંમતો જો આપણે અહીં મૂકતા જઈએ, ધારો કે અહીં π/2, તો જો પહેલી કિંમત 0 મૂકીએ તો આ તો 0 થશે, બરાબર. પરંતુ અહીં જો આપણે કેવું હોય તો જે I = Im sin, અહીંયા 0 મૂકીએ તો -π/2 માઇનસ આગળ sin -x = -sin x થશે, -π/2 એટલે sin -π/2 = અહીં -1 અહીં મળશે આ જગ્યા પર, એટલે કે -I1 થશે. એટલે આટલે આપણે મૂકી શકીએ. ત્યારબાદ અહીં જો π/2 મૂકીએ તો π/2 sin π/2 એટલે 1 થશે, માટે V = Vm, સો વોલ્ટેજ આટલે આવશે. અને પ્રવાહની જો વાત કરીએ તો અહીં π/2 મૂકી દઈએ તો 0 થાય અને sin 0 = 0 મળે, માટે અહીં મળી જશે. તો આ રીતે આપણે જે અમુક જે ઓમેગા ટીના જે મૂલ્યો છે એની કિંમત મૂકી અને આ રીતે આપણે આલેખ દોરી શકાય. તો આ આપણા પાસે VI અગેન્સ્ટ ઓમેગા ટીના આલેખ છે. અને આ જે મૂલ્યો જે છે એ પણ આપણે જાણીએ છીએ તે પ્રમાણે તાત્ક્ષણિક મૂલ્યો કહી શકાય કે જે તે સમયે આ વોલ્ટેજ હોય અને જે તે સમયે આ એના લીધે મળતો વિદ્યુત પ્રવાહ છે. હવે ધારો કે કોઈ એક સમય માટેની વાતો કરીએ અને આ વોલ્ટેજ અને પ્રવાહ છે એના ફેઝરો કેવા હોય, એના ઘૂમતા સદિશો કેવા હોય તેની ચર્ચા આપણે કરીએ. શરૂઆતમાં એક વાત નોંધી લઈએ કે વોલ્ટેજનું મહત્તમ મૂલ્ય છે તે Vm છે અને પ્રવાહનું મહત્તમ મૂલ્ય એ Im છે. કારણ કે આપણે ફેઝરની રીત જ્યારે આપણે જોઈ લાસ્ટ લેક્ચરની અંદર, ત્યારે આપણે જાણીએ છીએ કે કોઈ પણ વિધેય હોય એનું મહત્તમ મૂલ્ય એ ફેઝરનું મૂલ્ય કહેવાય અને એની જે કડા હોય એ કડા એ વિધેયની જે કડા છે તે ફેઝરનો એક્સ અક્ષ સાથેનો જે ખૂણો છે તે હોય. તો આપણે એની ચર્ચા કરીએ. ધારો કે કોઈ એક સમય, આ એક સમય છે, ધારો કે T1 જેટલા સમય માટે, અથવા તો આપણે એમ કહી શકાય ઓમેગા T1 માટે. અહીંયા જો લખીએ તો આ એક આપણા પાસે બિંદુ મળે છે, અહીં આ બિંદુ દેખાય છે, અહીં વોલ્ટેજ પર છે અને અહીં જોઈએ તો આ પ્રવાહ પરનું છે. તો જો આ ફેઝરના ઉપરથી આપણે આ વિધેયને કેવી રીતે મેળવી શકાય એની પણ આપણે ચર્ચા ઘૂમતા સદિશ એટલે કે ફેઝરની રીતમાં કરી, પણ અહીંયા પણ આપણે એ રીતે મેળવી શકાય. દાખલા તરીકે અહીંયા જો આપણા પાસે વોલ્ટેજ કોઈ એક સમયે T1, ધારો કે આપણે કીધું તે પ્રમાણે T1 જે કોઈ એક ક્ષણ T1 માટે જો આપણે લખીએ તો એના ફેઝરો આ રીતે દોરી શકાય. દાખલા તરીકે અહીંયા જો આપણે કહીએ તો આ રીતે અહીં આ વોલ્ટેજનું ફેઝર છે, આનું મહત્તમ મૂલ્ય એ Vm છે અને આનું મહત્તમ મૂલ્ય એ Im જેટલું છે. હવે અહીંયા આપણે જોઈ શકાય છે કે બેની વચ્ચે જે કડાનો તફાવત છે તે π/2 રેડિયન જેટલો છે. માટે અહીં જો વોલ્ટેજની દિશા જો આ તરફની હોય, ધારો કે શરૂઆતમાં વોલ્ટેજ એટલે આ થશે અને એને આની સાથે બનાવેલો ખૂણો એટલે કે ઓમેગા ટીની જગ્યાએ T1 લીધું છે, માટે ઓમેગા T1 થશે અહીંયા. અને અહીં પ્રવાહનો જો ફેઝર દોરવો હોય તો તે વોલ્ટેજ કરતાં એ પ્રવાહ એ π/2 જેટલો પાછળ છે.
પાછળ છે એટલે આ રીતે આપણે પાછળ દોરી શકીએ. એનો મતલબ એમ થયો કે અહીં આ જે આપણા પાસે જે પદ મળે છે એ પદમાં આ π/2 જેટલો પાછળ છે એમ કહી ગણી શકાય વોલ્ટેજ કરતા. એટલે કે કોઈ એક ક્ષણે આ જો આપણને મળે અને એના આપણે જાણીએ છીએ તે પ્રમાણે ઉર્ધ્વ જે ઘટકો હોય, ઉર્ધ્વ ઘટકો એટલે આ, તો વોલ્ટેજનું ઉર્ધ્વ ઘટક એટલે આ થશે. આ રીતે તમે લખી શકો, આ વોલ્ટેજનું ઉર્ધ્વ ઘટક થયું. અને અહીં જો આપણે કહેવું હોય તો એમ કહી શકાય કે જે પ્રવાહનો ઉર્ધ્વ ઘટક એટલે આટલો થશે, જે અહીં Im sin ωt1 માઇનસ π/2 જેટલું થશે. તો આ રીતે આપણે અહીં વોલ્ટેજ અને જે પ્રવાહ છે એ પ્રવાહ મેળવી શકાય. હવે જો ધારો કે આપણે અહીં કહેવું હોય કે આ જે આકાર જે આપણને મળે છે, સમયનું આવર્ત વિધેય મળે છે, તો આપણે જો આ ફેઝરને જો આ રીતે આપણે વિષમ ઘડી દિશામાં જો આપણે ફેરવતા જઈએ, તો વિષમ ઘડી દિશામાં જો ભ્રમણ કરાવતા જઈએ તો આ V અને I ના જે સૂત્રો છે એના દ્વારા આપણને વોલ્ટેજ અને પ્રવાહ મળે. દાખલા તરીકે આને જો આપણે આ રીતે આમ ફેરવીશું તો એ જ પ્રમાણે લાસ્ટ ટાઈમ વાત કરી જ છે આ, અને એ જ પ્રમાણે આપણને આ પદ મળશે અને ત્યાર પછી અહીંયા આ પદ મળી જશે. એટલે કે અહીં જે એંગલ જે છે એ એંગલ અહીં 0 થઈ જશે. અને આ રીતે આપણે અહીં વોલ્ટેજ અને વિદ્યુત પ્રવાહ છે એ વિદ્યુત પ્રવાહના મૂલ્યો મેળવી શકાય. તો આમ ફેઝરની રીતનો ઉપયોગ કરીને, એટલે કે આ ફેઝર જે છે ગુમતો સદિશ છે એને ફેરવી અને અહીં જે વોલ્ટેજ છે તે અને પ્રવાહ છે તેના અનુરૂપ મૂલ્યો આપણે મેળવી શકાય. તો આ આપણે શુદ્ધ જે ઇન્ડક્ટર છે એ શુદ્ધ ઇન્ડક્ટરના એસી પરિપથમાં વોલ્ટેજ અને પ્રવાહ વચ્ચેના સંબંધની ચર્ચાઓ કરી. હવે માત્ર ઇન્ડક્ટર વાળા એસી પરિપથમાં પાવરની ચર્ચા કરીએ. માત્ર ઇન્ડક્ટર વાળા પરિપથમાં પ્રવાહ એ વોલ્ટેજ કરતા T/4 સમય પછી તેનું મહત્તમ મૂલ્ય મેળવે છે. હવે આજે આપણે જો વાતો કરવી હોય તો એમ કહી શકાય કે પ્રવાહ અને વોલ્ટેજ કરતા T/4 સમય પછી આપણે જે ωt ઇઝ ઇક્વલ ટુ π/2 ની જે ચર્ચા કરી તેની અંદર આપણે એમ પણ કહી શકાય કે જ્યારે 2π રેડિયન જેટલો અહીં ખૂણો હોય, એટલે કે કળા હોય, ત્યારે એને જે સમય હોય એ T જેટલો છે. અહીં π/2 છે અને એટલા માટે અહીં T/4 જેટલો સમય કહી શકાય. અને T/4 સમય પછી તેનું મહત્તમ મૂલ્ય મળે છે. તો આ એક વાત આપણે જે સૂત્ર છે એના ઉપરથી બી કહી શકાય. બીજી એક વસ્તુ કે અહીં T/4 લખેલું છે, પણ હજુ પણ ટીના સ્વરૂપમાં આપણને સમયની વાતો કરી, આપણે ωt ઇઝ ઇક્વલ ટુ π/2 રેડિયનની વાતો કરી. હજુ ઓમેગા સ્વરૂપમાં પણ આપણે આને લખી શકીએ, કારણ કે T ઇઝ ઇક્વલ ટુ આપણે 2π/ω લખી શકીએ છીએ. તો એ પ્રમાણે પણ આપણે આ ઓમેગા સ્વરૂપમાં પણ આપણે કહી શકાય. હવે આપણે ઇન્ડક્ટરને મળતો જે તાત્ક્ષણિક પાવર છે તે મેળવીએ. કે આપણે PL, L એટલે ઇન્ડક્ટર માટે, ઇન્ડક્ટન્સ માટે છે, એટલે ઇન્ડક્ટરનું છે માટે PL લીધું છે, ઇઝ ઇક્વલ ટુ V ઇન્ટુ I. હવે V ની કિંમત આપણે મૂકી દઈએ Vm sin ωt, I ની કિંમત મૂકીએ તો Im sin ωt માઇનસ π/2 માટે PL ઇઝ ઇક્વલ ટુ માઇનસ Vm Im, અહીંયા સાઇન, આ Vm Im sin ωt તો છે તેમનું તેમ જ છે, પરંતુ અહીં sin ωt માઇનસ π/2 આપણે આગળ જોયું તે પ્રમાણે માઇનસ કોસ છે, માટે માઇનસ નિશાની આગળ લીધી છે અને અહીં cos ωt
ટી થશે. હવે આ જે પદ છે એ પદ PL ઇઝ ઇક્વલ ટુ માઇનસ VM IM સાઇન ઓમેગા ટી કોસ ઓમેગા ટી જે છે એ પદમાં જો 2 વડે અંશમાં આપણે ગુણી કાઢીએ અને 2 વડે એને ભાગી નાખીએ, આ રીતે 2 વડે ગુણીએ છીએ અને 2 વડે ભાગી નાખીએ તો PL ઇઝ ઇક્વલ ટુ અહીંયા માઇનસ VM IM બાય 2 ઇન્ટુ 2 સાઇન ઓમેગા ટી કોસ ઓમેગા ટી થશે. પરંતુ આપણે જાણીએ છીએ કે સાઇન 2 થીટા બરાબર 2 સાઇન થીટા કોસ થીટા હોય છે. માટે આ પદની જગ્યા પર આપણે અહીં સાઇન 2 ઓમેગા ટી લખી શકાય. માટે PL ઇઝ ઇક્વલ ટુ માઇનસ VM IM ડિવાઇડેડ બાય 2 ઇન્ટુ સાઇન 2 ઓમેગા ટી થયું. તો આ જે આપણને મળે છે એ અહીં તાત્ક્ષણિક પાવર કહેવાશે, તત્કાલીન પાવર કહી શકાય, અથવા તો એમ કહી શકાય જે તે સમયનો પાવર પણ કહી શકાય. પરંતુ જો આ જે તાત્ક્ષણિક જે પાવર છે અથવા તત્કાલીન જે પાવર છે એનું એક સંપૂર્ણ ચક્ર દરમિયાન એટલે કે એક આવર્તકાળ દરમિયાન નું જો સરેરાશ જો પાવર શોધીએ તો અહીં આ રીતે આપણે લખી શકાય સરેરાશ PL ઇઝ ઇક્વલ ટુ આ જે કિંમત છે એને સરેરાશ લેસ અને ગ્રેટરના વચ્ચે લખી દઈએ માઇનસ VM IM ડિવાઇડેડ બાય 2 ઇન્ટુ સાઇન 2 ઓમેગા ટી. આ પદ અચળ છે માટે બહાર લઈ લઈશું. માટે PL નો સરેરાશ ઇઝ ઇક્વલ ટુ માઇનસ VM IM ડિવાઇડેડ બાય 2 અને અહીં આવશે સાઇન 2 ઓમેગા ટી નું સરેરાશ. પરંતુ આપણે આગળ ઘણી વખત આ પદની વાતો કરી છે કે એક પૂર્ણ ચક્ર દરમિયાન અથવા તો એક આવર્તકાળ પરનું જો સાઇન 2 ઓમેગા ટી જે છે એનું જો મૂલ્ય સરેરાશ મૂલ્ય જો આ લઈ લઈએ સાઇન 2 ઓમેગા ટી નું સરેરાશ મૂલ્ય લઈએ તે હંમેશા શૂન્ય હોય છે. માટે અહીં આપણે કહેવું હોય તો કહી શકાય કે PL નો જે સરેરાશ છે એ અહીં 0 થાય છે. આમ જો પૂર્ણ ચક્ર પર જો ઇન્ડક્ટરને પૂરો પડાતો જો સરેરાશ પાવર કહીએ તો તે શૂન્ય હોય છે.